વડોદરા શહેર ઇલેક્શન નંબર 16 ખાતે આવેલા મકરપુરા વિસ્તારમાં આજે મહિલા મોરચા દ્વારા પીએમ વિશ્વકર્મા યોજનાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના જે અંતર્ગત સરકાર દ્વારા લાભાર્થીઓને વ્યવસાય માટે લોન આપવામાં આવે છે। ચાલો જાણીએ કે આ યોજનાનો લાભ કોને મળી શકે છે। આ યોજના હેઠળ કોઈપણ કુશળ કામદાર પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે, જેના માટે સરકાર દ્વારા 3 લાખ રૂપિયા સુધીની લોન કોઈપણ ગેરંટી વગર આપવામાં આવે છે। આ યોજનામાં માત્ર લોન આપવામાં આવતી નથી, તેના બદલે તાલીમ પણ આપવામાં આવે છે અને વ્યવસાયને લગતી પદ્ધતિઓને પણ શીખવવામાં આવે છે। આ સ્કીમ માટે અરજી કરનાર અરજદાર પાસે સ્કીમમાં સમાવિષ્ટ 16 ટ્રેડમાંથી કોઈપણ એક ટ્રેડ હોય એ આવશ્યક છે। આ યોજનામાં 2 તબક્કામાં લોન આપવામાં આવે છે। પહેલા 1 લાખ રૂપિયા આપવામાં આવે છે અને બાદમાં 2 લાખ રૂપિયા બિઝનેસ વધારવા માટે આપવામાં આવે છે। આ લોન 5% વ્યાજ દરે આપવામાં આવે છે। આ યોજનામાં તેની સાથે તાલીમ પણ આપવામાં આવે છે, જે 1 અઠવાડિયા માટે છે અને આ સમયગાળા દરમિયાન દરરોજ ₹500નું સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે। આ યોજનાનો લાભ માત્ર સ્કીમમાં આપવામાં આવેલા ટ્રેડમાં કામદારો જ મેળવી શકે। આ યોજનામાં ધોબી, દરજી, મોચી, સુથાર, લુહાર, તાળા બનાવનાર, માટીકામ કરનાર, શિલ્પકાર, ફિશ બર્નર, સ્ટોન તોડનાર, ટૂલ કિટ બનાવનાર, સાવરણી બનાવનાર તેમજ અન્ય રમકડા બનાવનાર વેપારનો સમાવેશ થાય છે। માત્ર ભારતીય નાગરિકો જ આ યોજનાનો લાભ લઈ શકે છે, જેને લઈને આજે મકરપુરા વિસ્તારમાં આવેલા સ્વામી રેસિડેન્સી ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં 200થી વધુ ફોર્મ ભરવામાં આવ્યા હતા, સાથે સોસાયટીના અને સ્થાનિક લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો। આજે અમે અહીંયા વિશ્વકર્મા યોજનાનો કેમ્પ રાખવામાં આવ્યો છે સ્વામી રેસિડેન્સી મકરપુરા। મારું નામ દક્ષાબેન મોદી છે। અમે અવારનવાર આવા કેમ્પ કરતા રહીએ છીએ અને આજે 150 બહેનોનો કેમ્પ રાખ્યો છે અને બહેનોને અમે રોજગાર પણ આપીએ છીએ। વિશ્વકર્મા યોજનાનો કેમ્પ રાખવામાં આવ્યો છે। કેટલી બહેનોએ આશરે ફોર્મ ભર્યા છે? 100 થી 150 બહેનોએ ફોર્મ ભર્યા છે। અત્યાર સુધી કેટલા લોકોનું 500 બહેનોના ફોર્મ ભરાઈ ગયા છે અત્યાર સુધીમાં। શું નામ તમારું? દક્ષાબેન મોદી। અહીંયા અમારી સોસાયટીમાં અમે અમારા વિસ્તારના આજુબાજુના જે નગરો છે, જે સોસાયટીઓ છે, એના બહેનોને રોજગાર મળે એ માટે અમે કાર્યો કરીએ છીએ। વત્તા જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે સ્કીમ કાઢી છે પીએમ વિશ્વકર્મા યોજના, એમાં આ બધી બહેનોને આપણે ફોર્મ ભરાવી અને એમનું રજિસ્ટ્રેશન કરાવીએ છીએ। કેટલા ફોર્મનું રજિસ્ટ્રેશન થયું? અત્યાર સુધી અમે 501 ફોર્મનું રજિસ્ટ્રેશન કરી ચૂક્યા છીએ। અમે દર રવિવારે અહીંયા પ્રોગ્રામ રાખીએ છીએ અને આજે પણ આ પ્રોગ્રામ આયોજન કરેલું છે। આજે 100 થી 150 બહેનો સાંજ સુધી આવવાની છે। આજે 10 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીનો આ પ્રોગ્રામ ચાલશે અહીંયા, અને જ્યાં સુધી સર્વર ચાલશે ત્યાં સુધી અમે લેટ નાઇટ બી કામ કર્યા કરીએ છીએ। કોઈ ચાર્જ લેવામાં આવે છે? ના, અમે કોઈ પણ પ્રકારનો ચાર્જ અહીંયા લેતા નથી। જો કે બહાર જે CSC સેન્ટરવાળા હોય છે લે છે, પણ અમે લોકો બહેનો માટે 1 રૂપિયો પણ નિઃશુલ્ક ચાર્જ લીધા વગર કાર્ય કરીએ છીએ। એના માટે મેં પોતે મારી CSC ID લઈ, નવું લેપટોપ લઈને આ બધું કાર્ય બહેનોને બેનિફિટ થાય એના માટે કર્યું છે। ચેતનકુમાર મોદી બોલું છું, ચેતનકુમાર મોદી।